આ વિડીયોમાં આપણે જોઈશું કે ચોથા ધોરણમાં આપણે બાળકોની એન્ટ્રી કેવી રીતે કરવી. આપણી શાળામાં ભણે છે કે ટ્રાન્સફર લઈને બીજી સ્કૂલમાં ગયો હોય તો સૌથી અહીંયા આપણે જોતા જઈએ એમ પહેલાં પ્રમોશન વિથ લઈએ, પછી એની ટકાવારી નાખીએ જે ટકા હોય તે, પછી હાજરીના દિવસો, અને સેમ સ્કૂલમાં હોય તો સ્ટડી ઇન સેમ સ્કૂલ, બાજુમાં વર્ગ એ સિલેક્શન અને અપડેશન આપીએ એટલે ત્યાં ડનનો વિકલ્પ આવી જશે. એવી જ રીતે બીજા વિદ્યાર્થીમાં પણ જોઈએ, એમાં પણ આપણે સિલેક્ટ કરીએ. પ્રમોટેડ વિથ એક્ઝામમાં લઈએ, પછી એને ટકાવારી જે આવતી હોય એ નાખીએ. અહીં ટકાવારી નાખીએ, જેટલા ટકા આવ્યા હતા એ, હાજરીના દિવસો નાખીએ, અને સ્કૂલ તો લેફ્ટ સ્કૂલ વિથ ટીસી, એલસી લઈને બીજે જતાં લેફ્ટ સ્કૂલ વિથ ટીસીનો વિકલ્પ આપણે ચોઈસ કરવાનો અને એનો વર્ગ નાખી અને પેન્ડિંગની જગ્યાએ અપડેશન આપી દઈશું એટલે ત્યાં ડન થઈ જશે. અપડેશન આપીએ, ઓકે. જો બીજી સ્કૂલમાં જતાં આવું આપણને એક આવશે, બતાવશે સ્ક્રીન ઉપર. એવી જ રીતે ત્રીજા બાળકનું પણ આપણે એન્ટ્રી કરી લઈએ જે સેમ સ્કૂલમાં જ છે. તો એમાં હાજરી ટકાવારી પહેલાં નાખીએ, પછી એના હાજરીના દિવસો અને સિલેક્ટ સેમ સ્કૂલ, સ્ટડી ઇન સેમ સ્કૂલ, પછી એનો વર્ગ પસંદ કરી લઈએ એ, અને અપડેશન આપીએ. એટલે તમામ બાળકો જ્યારે અપડેશન થઈ જાય સ્ટુડન્ટ ડેટા એટલે ફાઇનલાઇઝેશન કરીએ તો એમાં બતાવશે તમારા જેટલા બાળકોનું તમે વેરિફિકેશન કર્યું હોય એ આવશે એટલે ઓકે થઈ જશે.